મહત્વના સમાચાર ડીજીસીએ રોસ્ટર સાથેનો આદેશ પરત લીધો છે। છેલ્લા 2 દિવસથી ફ્લાઇટમાં થતી મુશ્કેલી પૂરી થશે। ડીજીસીએ પરિપત્ર જાહેર કર્યો છે। ડીજીસીએને અનેક એરલાઇન્સ પાસેથી મળ્યા હતા આવેદન। નવા નિયમમાં વીક ઓફ સિવાય કોઈ રજા ન મળે તેનો કરાયો હતો ઉલ્લેખ। એરલાઇન્સને એફડીટીએલ નિયમોમાં મળશે રાહત। તો આગળ જતા જે આ મુશ્કેલી છે તે દૂર થશે તે વાતનો ઉલ્લેખ પણ થયો છે અને લોકોને હાલમાં જે મુશ્કેલી પડી રહી છે કારણ કે ફ્લાઇટ સતત રદ થઈ રહી છે। ડીજીસીએ જે પરિપત્ર બહાર પાડ્યો છે તેમાં તેમણે કીધું છે કે આ જે મુશ્કેલી છે તે થોડા સમયમાં દૂર થઈ જશે। તો છેલ્લા 2 દિવસથી ફ્લાઇટમાં થતી મુશ્કેલી પૂરી થશે। ડીજીસીએ દ્વારા જે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, તેમાં આવેદન અલગ અલગ એરલાઇન્સ પાસેથી જે મળ્યા હતા વીક ઓફ સિવાય કોઈ રજા ન મળે તેવો ઉલ્લેખ તેમાં કરાયો હતો। હવે નવા નિયમના આદેશને પરત ખેંચાયો છે અને આ જે પરત ખેંચાયેલો જે આદેશ છે જેના કારણે હવે મુશ્કેલી દૂર થશે તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે રદ થઈ રહી છે તેનું મહત્વનું જે કારણ છે કારણ કે તેમનો જે સ્ટાફ છે તેની અછત થઈ રહી છે। ઘણો બધો જે સ્ટાફ છે તે રજા પર જતો રહેલો છે, તેના કારણે આ પ્રકારની મુશ્કેલી જે થઈ રહી છે। તો હવે આગળ આ મુશ્કેલી નહીં થાય કારણ કે જે પ્રકારનો નિયમ બનાવવામાં આવ્યો હતો તે નિયમને પરત લેવામાં આવ્યો છે। વીક ઓફ સિવાય કોઈ રજા ન મળે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। હવે નવા નિયમના આદેશને પરત ખેંચી લેવામાં આવ્યો છે જેના કારણે સ્ટાફ પરત કામ પર આવે। તો ડીજીસીએ નવો પરિપત્ર જાહેર કર્યો છે અને મહત્વની વાત એ છે કે જે પ્રકારે ફ્લાઇટ રદ થઈ છે જેના કારણે મુસાફરોને હાલાકી પડી રહી છે। એરપોર્ટ પર દરેક એરપોર્ટ પર જે સ્થિતિ જોવા મળી રહી છે કારણ કે લોકો ફ્લાઇટના સમય કરતાં વહેલા આવી જતા હોય છે, સમયસર આવી જતા હોય છે અને તેમને એક વાત સામે આવે કે ફ્લાઇટ રદ થઈ છે જેના કારણે તેમને હાલાકી પડી રહી છે, પરંતુ આ મુશ્કેલી જે છે તે થોડાક સમયમાં દૂર થઈ જશે તે પ્રકારનો પણ જે નિર્દેશ છે તે સામે આવ્યો છે અને મહત્વની વાત એ છે કે તે પ્રકારની માહિતી પણ સામે આવી છે કે આ જે મુશ્કેલી હાલમાં લોકોને પડી રહી છે તે ઓછા જે સ્ટાફ છે, સ્ટાફ ઓછો છે તેના કારણે આ અછત સર્જાઈ છે।